મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આપણને આ ભક્ત ચિંતામણી કથા પ્રસંગે સદગુરુ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી એમનું જે મહારાજમાં હેત ચરિત્રો ગાવવા સાંભળવા કેવા એનું જે ચિંતન મનન અને એ સ્વપ્નમાં પણ આવે એના પ્રસંગો છોડવાનું મન થતું નથી. સ્વામીએ 26/6/81 રાજકોટ એમના ડાયરીમાં લખે છે કે આજે સ્વપ્ન આવ્યું. આજે દિવસના 2:30 વાગ્યા પછી સ્વપ્ન આવ્યું. એમાં એક હરિમંદિર દેખાયું. આમાં આગલો પ્રસંગ છે ને, એ સ્વામી ગુંદાસરા હતા. ગુંદાસરાનું મંદિર થતું હતું. એટલે એવું નોંધ સ્વામીએ લખી છે. નોંધ, સ્વપ્ન નહીં, નોંધ લખી છે કે ગુંદાસરા મંદિરનું સજું ભરાણું અને રાત્રે 2:30 વાગે રાજકોટ આવ્યા. મોડે સુધી કામ આવેલું છે સેવા. 2:30 વાગે ગુરુકુલ આવ્યા હતા. એટલે આજે બીજે દિવસે બપોરે આરામ થયો હોય એમાં 2:30 વાગે સ્વપ્ન આવ્યું. આગલું સ્વપ્ન છે એ પેલું નોંધ છે એ 25/6/1981 ગુંદાસરા. આજે મંદિરનું છજું નાખેલ છે ને રાતના 1:30 વાગે રાજકોટ આવેલ. હવે 26 તારીખનું સ્વામી બપોરનું લખે છે કે આજે દિવસના 2:30 વાગ્યા પછી સ્વપ્ન આવ્યું. એમાં એક હરિમંદિર દેખાયું. શ્રી હરિની ચિત્ર પ્રતિમા હતી. આ વખતે એક ભક્તે મંદિરમાં દેહ મેલ્યો. તેને તેડવા માટે સુંદર વિમાન લઈને શ્રી હરિ આવ્યા. રથ વેલ વિમાનને વાજી મૂકે દેહ ઘણું થઈ રાજી. મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. પ્રથમના પહેલા વચનામૃતમાં કીધું કે યોગ સમાધિવાળા છે એ દેખે છે. કોઈક તો રથમાં બેસીને જાય છે ને કોઈક તો વિમાનમાં બેસીને જાય છે. એવા યોગ સમાધિવાળા એ દેખે. તો આજે સ્વામીને સ્વપ્નમાં એવું આવ્યું, એક હરિમંદિર દેખાણું. ત્યાં એક હરિભગતે દેહ મેલો. તેને તેડવા માટે સુંદર વિમાન લઈને શ્રી હરિ આવ્યા. મહારાજનું વિમાન સુંદર જ હોય ને, એનું મશીન ખોટવાય નહીં. દિવ્ય વિમાન, કાળથી પર, ત્યાં કાળનો ડર જ નહીં. અહીંના વિમાનમાં તો બીક લાગે. મશીન ખોટવાઈ જાય તો બે રાખ્યા હોય તો બે એકારે કંઈક ઉપડે નહીં તો શું કરવું. પણ મહારાજનું તો વિમાન ચૈતન્યમય સુંદર. એ રૂપ મુક્તોએ ધારણ કર્યું હોય મહારાજની સેવામાં. વિમાનમાં બેસીને જાય એમ મહારાજ સુંદર વિમાન લઈને શ્રી હરિ આવ્યા અને મને દર્શન આપ્યા. તેડવા એને આવ્યા અને દર્શન સ્વામીને આપ્યા. કહ્યું કે જે બીમાર ભક્ત છે તેને તેડવા આવ્યા છીએ, તો તમે કહો એટલે તૈયાર થાય. પછી તૈયાર તો સાધુ જ કરે હો.
આસક્તિ કોણ કાઢે? સાધુ. એનો સમાગમ હોય, સત્સંગ હોય તો આસક્તિ ટળે. નહીતર તો મહારાજ લેવા આવે, પણ અહીંયા ગૈઠું બાંધ્યું હોય, આમ મહારાજ ખેંચે તો જાય નહીં. અહીંયા વાસનાની ને આસક્તિની ગાંઠો એવી અહીંયા બાંધી હોય તો મહારાજ લેવા આવે તો કે નથી આવું. આસક્તિ હોય પણ સાધુ તૈયાર કરે એટલે મહારાજે સ્વામીને કીધું કે ભગતને કહો એટલે તૈયાર થાય. બીજા કોઈને ધામમાં આવવું હોય તો તૈયાર થાય. લે, મહારાજ તો આ બહુ કરુણા કરીને આવ્યા છે. એવા કેટલા પ્રસંગો. પુરાણી સ્વામી ભક્ત ચિંતામણીમાં જે ગોલીડા ગામનો પ્રસંગનો પરચો છે ભક્ત ચિંતામણીમાં, એ પુરાણી સ્વામી બહુ આમ કેફથી અને આમ ઉત્સાહથી પ્રસંગ કહેતા, ઘડીઓ બોલતા. એક સતસંગી ગોલીડું ગામ, ભજે સ્વામી નારાયણ નામ, ભીમ વશરામ રાઘવ રાણો, ચારે ભક્ત પ્રભુના પ્રમાણો. અને મહારાજ ઓલા જમ તગડા જમને કાઢ્યા, પછી લાકડી કૃતાંત દાંતમાં ડાંગ મારી, થયો કડાકો વસમી વીતી, જમ ભક્તને ન શીખા જીતી. ભીમભાઈ ભીમ જેવા જ હતા. જય સ્વામિનારાયણ કરી અને મોટા મોટા દાંત, એ કાળ ભાઈ જમ. અને આમ માર્યું ને દાંત ભેંગો, કડાકો થયો અને જમને કાઢી મૂક્યા. સ્વામી જે આમ સહજાનંદી સિંહ, એ ભક્તો જેની આમ વાત કરતા કેફ સાથે, એમાં બે ભાઈ સાધુ થયા, રાઘવ અને વિશ્રામ. એની માએ કીધું મારી સેવા કોણ કરશે? રાણાએ કીધું કે માં તારી સેવા હું કરીશ. એ બેને જવા દે સાધુ થવા. એ રાઘવાનંદ સ્વામી થયા, વિશ્રામી વિશ્વાત્માનંદ સ્વામી થયા. પછી આ બે ભાઈઓએ એકવાર સભા કરી ગામમાં. ગામના પહાયતાની સેવા કરતા, નોકરી હતી એની, રક્ષક. એટલે તો જમને આવવા ન દીધા ગામમાં. અને વાત કરી કે મને મારા સ્વામિનારાયણ ભગવાન તેડવા આવવાના છે, અને કીધું છે જેને આવવું હોય તૈયાર થાજો, સાથે લઈ જઈશ. અને દિવસ આવ્યો, બધાય તો વાતું કરે કે ના સ્વામિનારાયણ આવશે, વિમાન લઈને આવશે ને આપણે દાંડીઓ પકડી લઉં. હાસી મસ્કરી એવું કરતા હોય ને. એમાં મહારાજ આવ્યા. એ તેજ આખું ગામ જળાહળ થઈ ગયું. એ તેજ સંકેલાઈને એમના ફળીમાં આવ્યું, અને એમાં વિમાન મહારાજ પધાર્યા. આ રાણાએ કીધું કે મને મારા ભગવાન તેડવા આવ્યા છે. હાકરના થાળ રેખાતા હો ભરીને તૈયાર. અને મહારાજને કીધું પ્રસાદી ના કરી દ્યો. બધાને કર્યા ભેળા કે અમારા ભગવાન આવ્યા છે ને હું જાઉં છું. જેને આવવું હોય હાલો. કોણ તૈયાર થાય? પછી જવું જ છે ને, પછી કાયમ ધામમાં જ રહેવું છે ને, અહીંયા રહેવાય ત્યાં સુધી લાભ લઈ લઈ. ત્યાં ગયા પછી પાછું ક્યાં આવવાનું છે? એનો ભત્રીજો તૈયાર થયો, કાકા મારે આવવું છે. અને કાકો અને ભત્રીજો
બે વિમાનમાં બેઠા, બધાને પ્રસાદી વહેંચી હો ખોબે ખોબે. અને એની માએ કીધું, એલા મને લઈ જા, મારી સેવા કરવાનું કીધું તું ને મારી પેલા ઉપડ્યો કે માં મારા કારજને દિવસે તૈયાર રહેજો, મહારાજને લઈને તેડવા આવશું. મહારાજને પૂછી લીધું છે, મહારાજ મારા માં કહે છે. મહારાજ કે તમારે કારજને દિવસે. અને એનો કારજનો દિવસ આવ્યો, નાયત જમવા બેઠી હતી, રાજકોટ બ્રાહ્મણ હતા, જમવા બેઠા હતા ને એમાં ડોસીમાએ કીધું કે મારા દીકરાના કારજ ભેળું મારું કારજ માની લેજો. તો વાહ કોણ કરશે? ભેગું માની લેજો, મને આજ મારા ભગવાન તેડવા આવવાના છે. બધાય જુએ એમ મહારાજ આવ્યા અને ડોસીમાં જય સ્વામિનારાયણ કરીને ધામમાં ગયા. આ પ્રસંગની વાત સ્વામી કરતા ને કેફથી. પછી સ્વામી કડી બોલતા, ધન્ય ધન્ય આયવતાર ને રે, એ જોવા રાખી નહીં જોડ, પુરુષોત્તમા પ્રગટી રે. આ નિષ્કુળાનંદ સ્વામીની રચના છે. પુરુષોત્તમ પ્રકાશ એમનું છેલ્લું ધોળ, છેલ્લું પદ. આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમા માયલ બેલ, પુરુષોત્તમા પ્રગટી રે. આવો મહારાજનો પ્રતાપ. અને સ્વામી એવા કેવથી આવા મહારાજના પ્રસંગો કહેતા. એમાં સ્વપ્ન આવ્યું, આવા સ્વપ્ન આવે ને એને કે મહારાજ તેડવા એવા સુંદર વિમાન લઈને, મને કીધું એ ભગતને કયો તૈયાર થાય, અને બીજા કોઈને ધામમાં આવવું હોય તો તૈયાર થાય. થોડી વાર સુધી શ્રીહરિ ઊભા રહ્યા. પછી તે ભક્તને તેડીને અંતર ધ્યાન થયા. મહારાજ એમને તેડીને ગયા. 2-5 જણા બેઠા હતા. તેમને મેં કહ્યું કે અહીં શ્રીજી મહારાજ આવ્યા હતા, તે મેં જોયા છે. તેના કંકુના પગલા અહીં પડ્યા હશે, પણ કંકુના પગલા દેખાયા નહીં. પણ શ્રીહરિને પ્રત્યક્ષ દેખા અને તેની સાથે વાત કરી, તે ચોક્કસ વાત છે. મને આ બધું સ્વપ્નમાં. સ્વામી લખે છે કે મને ઘણા દિવસથી મહારાજની સાથે વાત કરવાનો સંકલ્પ હતો, તે આજે પૂરો થયો. આપણને કેવા સંકલ્પ હોય છે? હું સંકલ્પ દાદા કરી રાખ્યા છે. કેટલુંક બાકી છે હજી? 86 વર્ષ થયા. સ્વામીનો શું સંકલ્પ હતો? ઘણા દિવસથી મહારાજની સાથે વાત કરવાનો સંકલ્પ હતો. સ્વપ્નમાં મહારાજની અરે વાતો કરું, એમ પ્રત્યક્ષ આવે તો પ્રત્યક્ષ, પણ આમ સંકલ્પ મહારાજની આમ સાથે વાતો કરવાનો સંકલ્પ હતો, તે આજે પૂરો થયો. આમ તે બધા ભક્તોને વાત કરી, તેવામાં નિદ્રા ઉડી ગઈ. આ ભગવાનના ચરિત્રો ગાવા, સાંભળવા, એનો કેવો લાભ જોવો તો ખરા. આગળના પ્રસંગો આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની.